નમસ્કાર. જો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 6માં આપણે બેરોજગારી પ્રકરણ શરૂ કરેલ છે. બેરોજગારી એટલે શું, બેરોજગારીના વિવિધ પ્રકારોનો પરિચય આપણે મેળવી દીધો. આજે ફરી પાછા એક 5 માર્ક્સના પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. આ 5 માર્ક્સનો પ્રશ્ન તમે ચોપડીમાં લખી રાખો. પાઠ્યપુસ્તકના પેજ નંબર 69 ઉપર બેરોજગારી ઉદ્ભવવાના કારણો 5 માર્ક્સ માટે પૂછાતો હોય છે. કેટલીક વખત એવી રીતે પૂછાય કે ગમે તે 5 કારણોની ચર્ચા કરો. ભારતમાં બેકારીના પ્રમાણની માહિતી કયા કયા સ્ત્રોતમાંથી મળે છે? તો પહેલી જ લીટીમાં અંડરલાઇન કરજો. આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO, તેનું આખું નામ પૂછાય છે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO અને રોજગાર વિનિમય કચેરી એટલે EEI, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઇન્સ્ટિટ્યૂટ. તો આ સરકારી સંસ્થાઓ, ઓર્ગેનાઇઝેશન્સ, NGOs દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલો, એમાંથી આપણને બેકારીના પ્રમાણની માહિતી મળે છે. બેકારીના જે કંઈ પણ ડ્રોબેક છે, એની સમસ્યાઓ છે, એની મુશ્કેલીઓ છે, એના અભ્યાસ અર્થે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાં પણ બેકારીનું પ્રમાણ અને કારણ દર્શાવેલ છે. મિત્રો, ત્યાં અંડરલાઇન કરજો. બેકારીની સમસ્યાના અભ્યાસ માટે રચાયેલ સમિતિનું નામ જણાવો. 4 ઓપ્શન આપેલા હોય અથવા 1 માર્ક્સમાં પૂછાય. બી વિભાગમાં તો આપણે જવાબ લખીશું ભગવતી સમિતિ. યાદ રાખજો. આ ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેકારીની સમસ્યા ઉકેલવા માટે 1951થી ઘણા બધા પગલાં ભરવામાં આવ્યા છે. પણ સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ છે. કેમ આવું? દરેક યોજનાના અંતે પ્રમાણ જોવા જઈએ તો પહેલી પંચવર્ષીય યોજનાના અંતે 53 લાખ બેરોજગાર હતા. જે વધારો પામીને 5મી યોજનાને અંતે 304 લાખ અને 9મી યોજનાને અંતે 348.5 લાખ બેરોજગારો. તો આ બેરોજગારીનું પ્રમાણ સતત ને સતત વધતું જાય છે. એનો અર્થ એ થાય છે કે સરકાર દ્વારા લેવાયેલા પગલાં પણ અસરકારક સાબિત નથી થતા. આ બેરોજગારીની માહિતી પરથી એવું તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ ચિંતાજનક બાબત કહેવાય. બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં વધારો થાય છે, પણ એની સામે રોજગારીની તકો વધતી નથી. નીચો બચત અને મૂડીરોકાણનો દર, શિક્ષણ પદ્ધતિની ખામી, આ બધા જ કારણો એના માટે જવાબદાર છે. આપણે અહીં મૂળ કારણો જે છે, કુલ 10 કારણો આપેલા છે. પરીક્ષામાં તમને ગમે તે 5 કારણો સમજાવો એવી રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો શરૂઆત કરીએ છીએ આપણે. બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો, ગમે તે 5 કારણોની સમજૂતી આપો એવો ક્વેશ્ચન પૂછાય તો આપણે અહીંયા કુલ 10 કારણો પૈકી 5 કારણોના ટાઇટલ યાદ રાખીશું, એની સમજૂતી યાદ રાખીશું અને 5 માર્ક્સ માટે પૂછાય તો એમાં લખવા ચાલે. પહેલું, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ભારતની અંદર વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દર, આ બંનેનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. હવે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહે એનાથી વસ્તી પણ ખૂબ મોટા પ્રમાણમાં વધે છે અને વસ્તી વધે એટલે શ્રમનો પુરવઠો વધે. શ્રમ બજારમાં રોજગારીની શોધ માટે જે શ્રમિકો જાય છે એનું પ્રમાણ પણ વધતું રહે છે, પણ એની સામે રોજગારીની તકો વધતી નથી અથવા ધીમા દરે વધે છે અને એને કારણે બેરોજગારી અને અર્ધ બેરોજગારીની સમસ્યાઓ સર્જાય છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે 1.70 કરોડ એટલે 1,70,00,000 જેટલી વસ્તી વધે છે. આ ઊંચા દરે વધતી વસ્તી, એની સામે રોજગારીના સાધનો અપૂરતા છે એટલે જ બેકારી વધે છે. આ એનું પહેલું કારણ છે.
બીજું કારણ રોજગારીની તકોમાં વધારો. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે પણ સંબંધ છે. આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં પણ રોજગારીની તકો સર્જી નથી શકાઈ, અને એટલે જ એવું અહીંયા ફલિત થાય કે ભારતનો વિકાસ રોજગારી વગરનો વિકાસ છે. ત્યાં અંડરલાઇન કરજો ઇન્વર્ટેડ કોમામાં. આયોજન કાળની શરૂઆતના પહેલા 3 દાયકા એટલે 50 થી 60, 60 થી 70, 70 થી 80 દરમિયાન 3.5% દરે આર્થિક વિકાસ પ્રાપ્ત થયો, જે દર વધીને 10મી યોજનામાં 7.6%, 11મી યોજનામાં 7.8% થયો. જુઓ, અહીં આર્થિક વૃદ્ધિનો દર વધે છે, પણ એની સામે બેરોજગારીની સંખ્યા તો વધતી જ જાય છે. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે. કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોમાં પણ ઓછો વિકાસ થયેલો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ નવી રોજગારીની તકો સર્જી શકાતી નથી અને બેરોજગારીમાં વધારો થાય છે. મિત્રો, તો આ બેકારી ઉદ્ભવવાના 2 કારણો હતા. ત્યાર પછી ત્રીજું કારણ એટલે બચત અને મૂડીરોકાણનો નીચો દર. આયોજન કાળમાં રાષ્ટ્રીય આવક વધી છે, પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિ દર પણ વધી છે. કહેવાય ને સાદી ભાષામાં, ખાવાનું વધ્યું છે પણ ખાનારા પણ વધ્યા છે. એ ડબલ સંખ્યામાં વધ્યા છે. પરિણામ સ્વરૂપે માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવક પ્રમાણમાં નીચા દરે વધી. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ એટલે જીવન ટકાવી રાખવા પાછળ થતો ખર્ચ. તો નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણ નીચા જાય છે. હવે મૂડીરોકાણ જ ન થાય નવું, તો ઉદ્યોગ, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં નવી રોજગારીની તક ઊભી નથી થઈ શકતી, અને એને લીધે પણ બેરોજગારીમાં વધારો થાય છે. એક ઉદાહરણ લઈએ કે એક કુટુંબની વાર્ષિક આવક સપોઝ 5 લાખ રૂપિયા છે, પણ એ ઘરના સભ્યો અને એ સભ્યોનું જીવન નિર્વાહ ખર્ચ 3 લાખની જગ્યાએ 4.5 લાખ આવે, 4.5 લાખની જગ્યાએ 5 લાખ આવે, તો બચત સ્વરૂપે કશું રહેતું નથી. અને બચત સ્વરૂપે ન રહેતું હોવાને કારણે તેઓ મૂડીરોકાણ નથી કરી શકતા, બેંકમાં નથી મૂકી શકતા, શેર બજારમાં નથી નાખી શકતા, અને એને કારણે નવું મૂડીરોકાણ ન થાય તો નવી રોજગારીની તકો પણ ઉપલબ્ધ ન થાય. ચોથો મુદ્દો છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત. અછત એટલે જરૂરિયાતના પ્રમાણમાં જથ્થો ઓછો હોવો, અને છત એટલે જરૂરિયાતના પ્રમાણમાં જથ્થો વધારે હોવો. સાંભળો, મૂડી જોઈએ છે પણ એની અછત છે. શ્રમ નથી જોઈતો તો એની છત છે. આ પરિસ્થિતિમાં બેકારીને હળવી કરવા માટે શ્રમ પ્રધાન જ અપનાવવી પડે ઉત્પાદનની પદ્ધતિ, કે જેમાં શ્રમિકો વડે ઉત્પાદન થાય. પરંતુ ભારતમાં એમાંય બીજી પંચવર્ષીય યોજનામાં મોટા અને પાયાના ઉદ્યોગોના જ વિકાસની નીતિ અપનાવી છે. ત્યાં લીટી દોરજો. પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ મળ્યું છે. ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે. આ યાંત્રિકીકરણ એટલે મશીનિઝમ, યંત્રથી ઉત્પાદન થાય. એને લીધે રોજગારી ધીમા દરે વધે. ઉદ્યોગ ક્ષેત્રમાં પણ ઉત્પાદકતા વધારવા તેમજ સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ હવે અપનાવ્યું છે. રેલવે, સિંચાઈ, રસ્તા, રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રો એમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ કરે છે, એટલે વધારે શ્રમિકોને એમાં કામ મળતું નથી. અને એટલે જ લીટી દોરો, બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી વેંકટરામણ સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકીકરણનો વિરોધ કર્યો છે. ત્યાં લીટી દોરો. પ્રશ્ન પૂછાય છે,
વધારે પડતા યાંત્રિકીકરણનો વિરોધ કોને કર્યો? કઈ સમિતિએ? વેંકટરામણ સમિતિ અને ભગવતી સમિતિ. આ એ જ ભગવતી સમિતિ છે જેને બેકારીની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે રચવામાં આવી હતી. પાંચમું છે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારી એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ પણ છે. દરેક ક્ષેત્રે બદલાતી જતી પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે એવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી નિષ્ફળ પુરવાર ગઈ છે. મિત્રો, આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ, કૃષિ તેમજ અન્ય ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે. આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની એને લીધે જરૂર પડે છે, પણ એનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણમાં જોવા મળે છે. કુશળ શ્રમિકો નથી મળતા આજની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે, કારણ કે એમાં વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું છે, ફક્ત પુસ્તકીયું જ્ઞાન છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં બિલકુલ નિષ્ફળ ગયું છે, અને એટલે જ શિક્ષણ મેળવ્યા પછી વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે એટલી પણ ક્ષમતા વ્યક્તિમાં હોતી નથી, અને એ બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. તો વ્યવસાય શિક્ષણનું નીચું પ્રમાણ એ પણ બેકારી માટે જવાબદાર કારણ છે. છઠ્ઠું છે માનવ શક્તિ આયોજનનો અભાવ. ત્યાં લખી રાખો MPP, મેન પાવર પ્લાનિંગ, લેક ઓફ MPP. ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન નથી થયું. જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતો યોગ્ય શ્રમનો પુરવઠો મળે તેવી માનવ શક્તિનું આયોજન કરવાની શિક્ષણ વ્યવસ્થા જ નથી ભારતમાં. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર પડશે તેના ચોક્કસ અંદાજો કર્યા વગરનું શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. પરિણામે દરેક વર્ષે લાખો બેરોજગારો ડિગ્રી મેળવે છે, શિક્ષિત બેરોજગારો કે જેઓને કામ નથી મળતું. વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ અને શિક્ષણ ન હોવાને કારણે તેઓ બેરોજગારીનો ભોગ બને છે, અને આ માનવ શક્તિ આયોજનના અભાવનું સીધું પરિણામ છે. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટર્સ, એન્જિનિયર્સ એમને દેશમાં પૂરતું કામ અને તક ન મળતી હોવાથી વિદેશમાં જતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે બ્રિટનમાં બ્રિટિશ શાસન વખતે સોનાનો એકતરફી પ્રવાહ ભારતમાંથી બ્રિટનમાં ગયો હતો, એને ડ્રેઇન ઓફ ગોલ્ડ કહેવાતું. એવી જ રીતે વર્તમાન સમયમાં ભારતનો બુદ્ધિધન એટલે કે ભણેલો ગણેલો યુવાન એનો એકતરફી પ્રવાહ ડ્રેઇન ઓફ બ્રેઇન તરીકે ભારતમાંથી વિદેશ તરફ જઈ રહ્યો છે. ત્યાં અંડરલાઇન કરજો, ડ્રેઇન ઓફ બ્રેઇન સમજાવો. હું ફરીથી કહું છું, ભારતમાંથી શિક્ષિત યુવાનોનો બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ કે જે બ્રિટન તરફ જાય છે તેને ડ્રેઇન ઓફ બ્રેઇન કહે છે. ત્યાં 1 માર્ક્સ લખી દો. ત્યાર પછી 7મું, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધુ મહત્ત્વ પડ્યું. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા, એમાં મૂડીરોકાણમાં વધારો એને લીધે ખૂબ જ વધ્યો છે. જે પ્રકારે રોજગારી સર્જનના અંદાજો કર્યા હતા એ પ્રકારે જાહેર ક્ષેત્ર રોજગારી સર્જન નથી કરી શક્યું, એની કાર્યક્ષમતાને કારણે નિષ્ફળ નીવડ્યું છે. સાથે સાથે જાહેર ક્ષેત્રના વિકાસ માટે ખાનગી ક્ષેત્રો પર પણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા, અંકુશો મૂકવામાં આવ્યા, એટલે ખાનગી ક્ષેત્રનો પણ વિકાસ ન થયો, અને એને લીધે રોજગારીની તકો ઘટતી ગઈ અને બેકારી વધતી ગઈ. 8મો મુદ્દો છે
કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, ઇગ્નોરન્સ ઓફ એગ્રીકલ્ચરલ સેક્ટર. ભારત કૃષિ પ્રધાન દેશ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. ગામડાનો બનેલો દેશ છે અને ગામડાની વસ્તી કૃષિ પર જ આધાર રાખે. કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી આપે તેવું આયોજન જરૂરી છે, પરંતુ ભારતના આર્થિક વિકાસની નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ અપાયું છે. પરિણામ સ્વરૂપે કૃષિ ક્ષેત્રના વિકાસને ઇગ્નોર કરવામાં આવ્યું છે, એટલે એનો વિકાસ ન થયો. એમાં રોકાયેલા શ્રમિકોને પણ પૂરા સમયની રોજગારી મળે તેવું નક્કર આયોજન નથી થઈ શકતું. સાથે સાથે હરિયાળી ક્રાંતિ, તો હરિયાળી ક્રાંતિનો લાભ પણ અમુક જ રાજ્યોને મળ્યો. પંજાબ છે, હરિયાણા છે. સાર્વત્રિક રોજગારીની તકો કૃષિથી ન વધી શકી. સાથે સાથે ઉલટા એના ડ્રોબેક જેવા કે કૃષિ પર ભારણ વસ્તીનું, અપૂરતી સિંચાઈ, પાણી મળે નહીં, કૃષિ ધિરાણ ન મળે, વરસાદ અનિશ્ચિત હોય, આ બધા જોખમોને કારણે કૃષિનો વિકાસ પૂરતા પ્રમાણમાં નથી થતો. તેમજ ગામડામાં બિનકૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ છે. એટલે ખાસ કરીને કૃષિ પર આધારિત ગ્રામીણ શ્રમિકો જે છે એ લોકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો પ્રચ્છન્ન બેરોજગારી એટલે વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં રોકાયેલો છે, પરંતુ સીમાંત ઉત્પાદકતામાં એનો ફાળો શૂન્ય છે. એને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. 9, શ્રમની ઓછી ગતિશીલતા. કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારી સર્જાય. ગતિશીલતા એટલે શું? શ્રમિકનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું, એને ગતિશીલતા કહેવાય. ભારતમાં આ પરિબળો છે સામાજિક, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો, રહેઠાણની સમસ્યા, આ એવા કારણો છે કે જેને લીધે શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે અને બેરોજગારીની સમસ્યા ઊભી થાય છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં પછાત વિસ્તાર કે દૂરના સ્થળોએ ભલેને કામ મળે તો પણ જવા તૈયાર નથી થતા અને બેકાર રહેવાનું પસંદ કરે છે. મોટે ભાગે આવી વ્યક્તિઓ શહેરોમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખે અને શહેરમાં તો રોજગારીની તકો છે નહીં, એટલે મોટે ભાગે લોકો બેકાર પડી રહે. શહેરી જીવનના આકર્ષણ અને સુવિધાઓથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પણ પસંદ નથી કરતા. શહેરમાં જ રહેવું છે, ભલે બેરોજગાર રહીશું, ભલે નીચા પ્રવર્તમાન વેતન દરોએ, એનાથી નીચા દરોએ કામ કરીશું, પણ ગ્રામીણ વિસ્તારમાં નહીં જઈએ. આવી એક માનસિકતાને કારણે પણ અહીંયા બેરોજગારીનું સર્જન થાય છે. 10મું અને છેલ્લું કારણ, અપૂરતી માળખાકીય સુવિધા. ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધા પણ અપૂરતી છે, એનું મોટું કારણ છે. વાહન વ્યવહાર ન મળે, સારા રસ્તા ન મળે, શિક્ષણ, આરોગ્ય, વીજળીની અપૂરતી સુવિધા, આ બધું જ કારણે ગામડામાં રોજગારીનું સર્જન નથી થતું. ઉદ્યોગો માટે પણ સસ્તા દરે શ્રમિક, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને પણ કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે, પણ ત્યાં સતત અને પૂરતી વીજળી નથી અને એટલે જ લોકો ગામડામાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર નથી થતા અને નવા ઉદ્યોગો ગ્રામીણ વિસ્તારમાં ન સ્થપાય એટલે ત્યાં રોજગારી ન સર્જાય. વિદ્યાર્થી મિત્રો, આ બધા કારણો તો છે જ, પણ સાથે સાથે રાષ્ટ્રીય રોજગાર નીતિ પણ નથી ભારતમાં. ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ નથી. કુદરતી સંસાધનો, ભારત ધનિક છે પરંતુ ગરીબો રહે છે. આપણી પાસે કુદરતી સંસાધનો છે પણ એનો પૂરતો ઉપયોગ નથી થઈ શકતો ફંડને કારણે. આ પણ બેકારીની સમસ્યા વધારવા માટે જવાબદાર પરિબળ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 10 પરિબળોની ચર્ચા આપણે કરી.
પરીક્ષામાં તમને કોઈ પણ 5 પરિબળ પણ પૂછાય. આ કારણોની વાત કરીએ તો સૌથી પહેલું હું મુદ્દા રિપીટ કરું છું. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, રોજગારીની તકોમાં ધીમો વધારો, બચત અને મૂડીરોકાણનો નીચો દર, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, માનવ શક્તિ આયોજનનો અભાવ, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, શ્રમની ઓછી ગતિશીલતા અને અપૂરતી માળખાકીય સુવિધા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં 5 માર્ક માટે પૂછાય છે. ઈ વિભાગમાં પૂછાય છે. કેટલીક વાર અંદર સ્પષ્ટ કીધું હોય ગમે તે 5 કારણો બેરોજગારીના, તો આપણે 5 જ સમજાવવાના. પણ એવી સ્પષ્ટતા ન હોય તો બધા કારણો આપણે સમજાવવાના. ક્રમ કોઈ જ જરૂરી નથી. મુદ્દા મોઢે કરી દેજો. અને હોમવર્કમાં બેરોજગારી ઉદ્ભવવાના કારણો એક મોટો પ્રશ્ન છે. એનો જવાબ તમારે હોમવર્કમાં લખવાનો છે. થેન્ક યુ.